Hello students, myself Dr. પ્રવીણ પ્રજાપતિ, lecturer in mathematics. હવે ફરીથી આપણે તમારી સામે GTU ડિપ્લોમા સેમિસ્ટર 2 માટે ક્વેશ્ચન પેપર લઈને આવી ગયા છીએ મિત્રો. અને આ છે વિન્ટર 2025 વિન્ટરમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું પેપર લઈને આવ્યા છે મિત્રો. એમાં ક્વેશ્ચન નંબર 1 જે આપણે લઈએ છીએ એ પ્રમાણે 14 માર્ક્સનું ક્વેશ્ચન છે તમારી પાસે અને MCQ ટાઈપ છે મિત્રો. એમાં ક્વેશ્ચન નંબર 1 જુઓ તો કોઈ મેટ્રિક એ આપ્યો છે 1 2 કોલમ મેટ્રિક્સ છે, બી જે રો મેટ્રિક્સ છે મિત્રો, અને તમારે એ બી શોધવાનું છે મિત્રો. તો આન્સર કેવી રીતે આવશે? તો આનો તમે પહેલાં ઓર્ડર નક્કી કરી દો. 1 2 અને 1 એટલે કે 2/1 છે આ મેટ્રિક્સ. એનો ઓર્ડર મિત્રો કેટલો છે? 1/2 છે મિત્રો. તો આ 1 અને આ 1 સેમ છે મિત્રો, એટલે આન્સર તમારો 2/2 મેટ્રિક્સમાં આવવું જોઈએ મિત્રો. 2/2માં તો એ બી શું થશે? 1 × 3 એટલે કે 3, 1 × 4 હે ને એટલે કે 4. આપણે રો ફિક્સ રાખી છે દરેક કોલમ સાથે મલ્ટિપ્લિકેશન. 2 × 3 એટલે કે 6 અને 2 × 4 એટલે કે 8. એટલે તમારી પાસે આન્સર આવે છે મિત્રો 3 4 6 8. એટલે તમારો એ ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો. એટલે પહેલાં આપણે ઓર્ડર નક્કી કરીએ તો આપણને ખબર પડી જાય કે એક્ઝેક્ટ આન્સર કયા ફોર્મમાં આપણને મળવાનો છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. સેકન્ડ ક્વેશ્ચન અહીંયા જુઓ મિત્રો, તમને મેટ્રિક્સ આપેલો છે. ઇફ આ જે મેટ્રિક્સ છે કેવો આપેલો છે મિત્રો? સિમેટ્રિક્સ મેટ્રિક. સિમેટ્રિક મેટ્રિક છે એટલે સિમેટ્રિક મેટ્રિક માટે એક વસ્તુ ખાસ યાદ રાખો, એનો એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ એ હોવું જોઈએ મિત્રો. તો જોઈ લઈએ. ચાલો એ ટ્રાન્સપોઝ લખી દઈએ. આનો એ ટ્રાન્સપોઝ એટલે જે રો છે એને કોલમમાં લખી દઈએ. પહેલી રો એ પહેલી કોલમ બની જશે મિત્રો. એટલે શું લખાશે? 2x - 3 અને x - 5. અને આ જે બીજી રો છે એ બીજી કોલમ બની જશે મિત્રો. આ એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ એ. એ એટલે આપણને જે આપે છે મિત્રો એ જ આપણે લખી દઈએ છીએ. તો શું આપ્યું છે? 2x - 3 -3 x - 5 અને અહીંયા મિત્રો છે 5. અહીંયા તમે જોઈ શકો છો એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ એ. મારે શું શોધવાનું છે? એક્સની વેલ્યુ શોધવાની છે મિત્રો. તો હવે જોઈ લો, બે મેટ્રિક્સ બરાબર આપી છે વચ્ચે. એનો મતલબ દરેકે દરેક ઘટક એનો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ, સમાન થવો જોઈએ મિત્રો. 2x - 3 2x - 3 -3 x - 5 5 5. મારે એક્સની વેલ્યુ જોઈએ છે. -3 = x - 5 -3 = x - 5. તો x શું થાય મિત્રો? આ -5 ને આ બાદ લઈ જાઓ તો +5 થાય. 5 - 3 તો આન્સર શું આવશે મિત્રો? 2 આવશે. કોઈ સ્ટુડન્ટ કે x - 5 = -3 લેવું છે તો પણ આન્સર 2 જ આવવાનો છે. રેડી? આ રીતે કર્યું છે. એટલે આપણે શું કર્યું છે? સિમેટ્રિક એટલે કે સમમિત મેટ્રિક્સ આપેલો છે. સિમેટ્રિક તો શું થાય? સિમેટ્રિકની ડેફિનેશન લખી દીધી પહેલાં. એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ એ. એ ટ્રાન્સપોઝ એટલે શું મિત્રો? કે એની દરેકે દરેક રોને તમારે કોલમમાં ટ્રાન્સફર કરી દેવાની છે ઇક્વલ્સ ટુ એ પોતે, અને દરેક ઘટક તમારે સમાન લઈ લેવાના છે. એટલે એમાંથી મિત્રો તમને એક્સની વેલ્યુ મળી જશે. સમમિત મેટ્રિક્સ અહીંયા ઇંગ્લિશમાં પ્રશ્ન છે, નીચે ગુજરાતીમાં પણ પ્રશ્ન તમને આપેલો હશે, તો કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં સમજવામાં. હવે આગળ વધીએ મિત્રો. એ આપે છે 2 - 1 0 થી એડજોઇન્ટ શોધવાનો છે. 2/2 આપેલું છે મિત્રો. તો 2/2માં એડજોઇન્ટ શોધવા માટે મેં તમને કીધેલું કે આ જે અગ્ર વિકર્ણ છે એના એલિમેન્ટ્સ ઇન્ટરચેન્જ કરી દેવાના છે. તો 3 ને અહીંયા લઈ જવું જોઈએ, 2 ને અહીંયા આવવું જોઈએ. અને બીજી વસ્તુ શું હતી મિત્રો? આ બંને જે એલિમેન્ટ્સ છે એની સાઇન ચેન્જ કરવાની છે. પ્લસ હોય તો માઇનસ થશે મિત્રો, માઇનસ હશે તો પ્લસ થશે. -1 છે તો તમારે +1 લેવું પડશે. આ 0 એમાં તો સાઇનનું કોઈ અસ્તિત્વ નથી મિત્રો. એટલે આન્સર તમારો છે 3102. 3102 સી ઓપ્શન એ તમારા માટે સાચું બનશે મિત્રો. હવે આગળ વધીએ છીએ. એક્ઝામ્પલ 4. એમાં તમારે એક ઘટક કોફેક્ટર ગણવાનો છે, સહઅવયવ. પણ કોનો? A21 આપણે શીખી ગયા છે. A21 એટલે બીજી રોનો પહેલો ઘટક, અથવા તો ડાયરેક્ટ લખેલું છે એલિમેન્ટ ઓફ 3. બીજી રોનો પહેલો ઘટક એટલે કે આ 3નો તમારે આ 3 માટે મિત્રો માઇનોર શોધવાની વાત કરે છે. તો આ 3 માટે એટલે આ 3 જે રો કોલમ આવે લેવાની નથી મિત્રો. તો A21 = બીજી વાત 2 + 1 શું થાય મિત્રો? 3. અથવા તો તમે આ પેટર્ન પણ મેં તમને સમજાવેલી કે જ્યારે તમે કોફેક્ટર શોધો છો ત્યારે આપણી પાસે આ પેટર્ન છે +- +-
પ્લસ માઇનસ પ્લસ. હવે તમારે જોવાનું આ 3 છે તો 3 માટે માઇનસ નિશાની આવે તો અહીંયા માઇનસ આગળ મૂકીશું. અને આ 3 જે રો અને કોલમમાં આવે છે એ લેવાની રહેતી નથી. તો 1 -1 2 -2 1 -1 2 -2 મિત્રો. તો શું થાય માઇનસ ઓફ આ તમે કરો -2 થશે મિત્રો, -2 અને આ માઇનસ માઇનસ શું થશે મિત્રો, +2 થશે. તો આન્સર શું આવશે મિત્રો, 0. તમે જોઈ શકો છો આન્સર ઇઝ 0. એટલે તમારો ડી ઓપ્શન કરેક્ટ છે મિત્રો. ખ્યાલ આવી ગયો કે નહીં? A21 શોધો છો ત્યારે A21નું અહીંયા જોઈ લો સાઇન માઇનસ આવે છે એટલે માઇનસ લઈ લીધું. આ 3 જે રો કોલમ આવે એ લેવાની રહેતી નથી. 1 -1 2 -2 એટલે આ કરશો તો -2 +2 આન્સર વિલ બી 0. આ રીતે મિત્રો આવે. એક્ઝામ્પલ 4 જોઈ લઈએ મિત્રો. ફરીથી d/dx 2025 એટલે કે 2025 મિત્રો અચળ સંખ્યા છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે. અને કોન્સ્ટન્ટ વેલ્યુનું ડેરિવેટિવ હર હંમેશ કેવું રહેશે મિત્રો, 0. કોન્સ્ટન્ટ ડેરિવેટિવનું વેલ્યુ હર હંમેશ 0 રહેશે. સો આન્સર ઇઝ 0. એ ઓપ્શન ઇઝ કરેક્ટ છે. એક્ઝામ્પલ નંબર 6 xy ઇઝ 1 આપી છે મિત્રો અને dy/dx શોધવાનું છે. એટલે આ તમારે તમે જોઈ શકો ઇમ્પ્લિસિટ ફંક્શન છે, ગૂઢ વિધેય. તમને શું આપ્યું છે, xy ઇઝ 1. તમે બંને બાજુ વિકલન લઈ લો x ની સાપેક્ષે. તો આમાં ગુણાકારનો નિયમ લાગુ પડશે મિત્રો. કેવી રીતે? તો કે x એમના એમ, yનું શું થશે મિત્રો, dy/dx પ્લસ y એમના એમ, xનું શું થશે 1 અને આ બાજુ 1નું વિકલન શું થશે મિત્રો, 0. તો શું આવ્યું, x dy/dx પ્લસ y ઇઝ 0. મારે dy/dx શોધવાનું છે તો dy/dx ને કરતા બનાવો મિત્રો. આ પ્લસ વાયને આ બાજુ લાવો તો માઇનસ વાય થશે. આ એક્સ ભાગાકારમાં છે તો કે આવશે, ગુણાકારમાં છે તો કે આવશે મિત્રો, ભાગાકારમાં. એટલે તમારો ઓપ્શન કયો છે, -y/x. આ રીતે આવે છે. હવે તમે કહેશો કે એ ઓપ્શન આમાં ક્યાંય દેખાતો નથી. તો મિત્રો શું કરશો, તમને એક્સ વાળું દેખાય છે તો આમાંથી મિત્રો વાયને કરતા બનાવી દો. તો વાયની વેલ્યુ મૂકો તો વાય શું થાય, 1/x. તો અહીંયા મૂકી દો વાયની જગ્યાએ 1/x. અહીંયા 1/x અને નીચે x છે જ. તો આન્સર શું આવશે, -1/x². એટલે એ ઓપ્શન સાચો છે મિત્રો. એટલે આ રીતે થોડુંક તમારે બરાબર કોમ્યુનિકેટ કરવું પડશે, થોડુંક તમારે ગણતરી વ્યવસ્થિત કરવી પડશે. એ વેલ્યુ પાછી પણ મૂકવાની આવે, રાઈટ. તો ઓપ્શન પ્રમાણે આન્સર આપણે લાવવું પડે પછી. ચાલો એક્ઝામ્પલ નંબર 7 મિત્રો. d²y/dx² cos x એટલે કે મારે cos x નું 2 વખત વિકલન કરવાનું છે. તો પહેલાં હું cos x નું 1 વખત વિકલન કરું મિત્રો, d/dx cos x. તો cos x નું વિકલન શું થાય, -sin x. પાછું ફરીથી વિકલન આ d/dx ઓફ જે જવાબ આવ્યું એનું -sin x. તો -sin x નું પાછું વિકલન શું થાય મિત્રો, -cos x. તો આન્સર શું આવશે, -cos x. મતલબ કહેવાનો મતલબ શું છે, cos x નું 2 વખત વિકલન કરવાનું. cos x નું 1 વખત વિકલન કરશો મિત્રો તો -sin x થશે. પાછો જે જવાબ આવ્યો -sin x એનું પાછું વિકલન કરવાનું મિત્રો, તો -cos x. આ રીતે એટલે આપણે 2 ટાઈમ્સ ડેરિવેટિવ કરવાનું રહે છે મિત્રો. એક્ઝામ્પલ નંબર 8માં આવી જાઓ. 5x⁴ છે પ્લસ c લખેલો જ છે તમારે. આનું મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો 5 એમના એમ, x⁴ છે તો એનું શું થાય, x⁵/5. 5 અહીંયાથી કેન્સલ થઈ જશે તો પ્લસ c થાય, પણ પ્લસ c આપેલો જ છે એટલે x⁵. એટલે અહીંયા તમારો આન્સર આવશે x⁵. આગળ વધીએ. tan² x નું તમારે ઇન્ટિગ્રેશન કરવું છે મિત્રો. તો tan² x એટલે 1 + tan² = આપણે જાણીએ છીએ એ પ્રમાણે શું જાણીએ છીએ, 1 + tan² x = sec² x થાય મિત્રો. તો tan² x શું થાય, sec² x એમણે એમ રાખીશું અને +1 ને તમે આમ લાવો તો -1. હવે તમે ઇન્ટિગ્રેશન કરી દો કે ઇન્ટિગ્રેશન tan² x dx. તો આ બાજુ ઇન્ટિગ્રેશન કરો sec² x -1 dx = sec² x નું મિત્રો ઇન્ટિગ્રેશન શું થાય, tan x -1 નું શું થાય, x. પ્લસ c તો લખેલો જ આપે છે મિત્રો. એટલે આન્સર tan x - x. આન્સર છે તમારો tan x - x. એટલે આ રીતે થોડું તમારે જાતે મોડિફાઈ કરવું પડશે, બરાબર. એક્ઝામ્પલ નંબર 10 જોવું મિત્રો. e⁻x. તો e⁻x નું ઇન્ટિગ્રેશન એ પોતે જ થવાનું છે.
એનું e⁻x એક એવું ફંક્શન છે જેનું તમે ડેરિવેટિવ કરો કે ઇન્ટિગ્રેશન કરો મિત્રો, કંઈ ફરક પડવાનો નથી. તો e⁻x એમના એમ રહેશે. અપર અને લોઅર લિમિટ મિત્રો મૂકી દો 0 to 1. તો પહેલાં હંમેશા અપર લિમિટ આવશે, પછી માઇનસ કરીશું, પછી લોઅર લિમિટ આવશે. e⁻1 એટલે e માઇનસ e⁻0 એટલે 1. તો આન્સર તમારી પાસે છે e−1. આ રીતે મિત્રો આન્સર આવવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલું સહેલું છે, હે ને? ખાલી થોડુંક તમારે મોડિફાય તો કરવું પડશે. જે ઓપ્શન આપ્યું હોય ઓપ્શન સાથે સંલગ્નતા મેળવવી પડશે મિત્રો. એક્ઝામ્પલ નંબર 11 જુઓ. ઓર્ડર શોધવાનો છે. dy/dx આપેલો છે, ઓર્ડર 1 છે, રાઈટ? અને એની ડિગ્રી પણ શું છે મિત્રો? 1 છે, કારણ કે સ્મોલ ડી નો પાવર 1 છે. એટલે ઓર્ડર અને ડિગ્રી એની 1 અને 1 છે. ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે મિત્રો. એક્ઝામ્પલ નંબર 12માં જુઓ. IF શોધવાનો છે, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. આવો પણ એક્ઝામ્પલ આપણે આગળના 2 પેપરમાં પણ જોઈ ગયા છે મિત્રો. dy/dx હોય તો dy/dx સાથે અહીંયા y વાળું ટર્મ બાજુમાં હોવું જોઈએ, અને yની સાથે જે ગુણાકારમાં છે એને મિત્રો આપણે શું કહીએ છીએ? p. તો y સાથે ગુણાકારમાં શું છે? અહીંયા 1/x છે મિત્રો. તો IF એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, એટલે ગુજરાતીમાં તમે સંકલ્યકારક અવયવ કહો છો, તો એની ફોર્મ્યુલા શું છે મિત્રો? e⁻p⁴dx. એટલે કે e⁻ p એટલે શું? તો કે 1/x dx. આ p લખેલું છે. તો શું થાય? e⁻1/x નું શું થાય? log x. e અને log 1 થઈ જશે. આન્સર શું હશે મિત્રો? x. તો તમારો બી ઓપ્શન ઇઝ કરેક્ટ થશે. રેડી? તો શું થશે? e⁻x. આ રીતે તમે શોધી શકો છો. e⁻p શોધી કાઢો પહેલાં. dy/dx પ્લસ yની સાથે જે પણ કંઈ વેલ્યુ છે મિત્રો એ તમારો p થશે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IFની ફોર્મ્યુલા e⁻p⁴dx. અને પછી એનો મિત્રો મેં અહીંયા ઇન્ટિગ્રેશન કરી દીધું છે. eનું થશે log x, બરાબર? e અને log 1 થઈ ગયું મિત્રો. એટલે તમારો ફાઇનલ આન્સર થશે x. જોઈ શકો છો અહીંયા. હવે 2 + 3i × 3 - 2i. હવે એનો ગુણાકાર કરીએ છીએ. ચાલો, ડોટ છે અને i એટલે કોમ્પ્લેક્સ નંબરની વાત છે. આમાં 5મો યુનિટ બદલાય છે મિત્રો. એપ્લાઇડ મેથેમેટિક્સમાં 5મો યુનિટ સ્ટેટિસ્ટિક્સ છે, જ્યારે એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં 5મો યુનિટ કોમ્પ્લેક્સ નંબર છે. એટલે છેલ્લા 2 ક્વેશ્ચન બદલાતા હોય છે મિત્રો. હવે જો આ 2 ને પહેલાં બંને સાથે ગુણી દઈએ મિત્રો. 2 × 3 એટલે શું થશે? 6. પછી 2 - 2i એટલે માઇનસ શું થશે? 4i થશે. હવે આ 3i નું આ બંને સાથે ગુણાકાર કરીએ, પ્લસ 9i. આ માઇનસ તો છે જ. 3i × 2i એટલે 6i². 6i². આ રીતે થશે મિત્રો. હવે તમે અહીંયા જોઈ શકો ઇઝ ઇક્વલ્સ ટુ 6 -4i પ્લસ 9i એટલે પ્લસ 5i થશે. i² એટલે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 6 થશે મિત્રો. તો જુઓ 6 + 6 12, 12 + 5i. આન્સર શું આવે મિત્રો? 12 + 5i. એ તમારો ફાઇનલ આન્સર છે. અને હવે છેલ્લો એક્ઝામ્પલ. i એમણે એમ રહેશે મિત્રો. i² એટલે શું થાય? -1 થશે મિત્રો. ફોર્મ્યુલા છે. પ્લસ i³ એટલે તમે આવું લખી શકો ને મિત્રો, i² × i પ્લસ i⁴ એટલે i² નો પણ મિત્રો સ્ક્વેર કરી શકો તમે. તો જુઓ, આને આ રીતે સિમ્પ્લિફાય કરી શકો. i એમણે એમ છે, આ -1 છે, i² એટલે અગેન -1 અને i છે એટલે -i થયો મિત્રો. પ્લસ i² એટલે -1 અને -1 નો સ્ક્વેર +1 થાય, તો +1. એટલે જુઓ મિત્રો, -1 + 1 કેન્સલ, પ્લસ i - i કેન્સલ. આન્સર શું આવશે? 0. તો એ ઓપ્શન ઇઝ કરેક્ટ. એ ઇઝ 0. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો GTUના એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 1 જે 14 માર્ક્સનું હોય છે એ કેટલું સિમ્પલ છે, કેટલું ઇઝી છે, એ તમે અહીંયા આરામથી જોઈ શકો છો કે આટલું ઇઝી પૂછાતું હોય છે. એમાં ક્વેશ્ચન નંબર 1માં તમે જેટલું જ વધારે પૂરેપૂરા માર્ક્સ લાવવા ટ્રાય કરશો એટલો તમારો રેન્ક સારો આવશે, રિઝલ્ટ પણ સુધરશે. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.